નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલ પ્રાથમિક કુમાર શાળા ખાતે જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા જ્વલંત કાર્યક્રમ તેમજ આમરણ ઉપવાસ ઉતારવાની ચીમકી શિક્ષકો દ્વારા આપવામાં આવી। વાઘોડિયા તાલુકામાં આવેલ પ્રાથમિક કુમાર શાળામાં તાલુકા તેમજ જિલ્લાની શિક્ષકોની ટીમ તેમજ અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ઘણા બધા આંદોલન આખા ગુજરાતમાં કરવામાં આવતા હોવા છતાં સરકારશ્રી દ્વારા પડતર પ્રશ્નોની માંગણી ટૂંક સમયમાં મંજૂરી મળવાની બાહેધરી આપેલ હોવાનો વાયદો કરેલ હોવા છતાં આજ દિન સુધી કોઈપણ ઠરાવ સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવેલ નથી, જેથી આગામી સમયમાં જૂની પેન્શન યોજનાના તમામ સરકારી કર્મચારીનો હક હોય છે, જેને સરકારશ્રી દ્વારા પીએલઓની કામગીરી તેમજ શિક્ષકોને કોઈપણ ચૂંટણીની કામગીરી હોય કે સરકારના કાર્યક્રમની કામગીરી સોંપવામાં આવતી હોય છે, તો શિક્ષકો પોતાની ફરજ સમજીને તે કામગીરી નિભાવતા હોય છે। સરકારશ્રીને નિવેદન કરવામાં આવે છે કે તેવામાં જૂની પેન્શન યોજના તાત્કાલિક ધોરણે ઠરાવ કરીને તમામ કર્મચારી આપે તેવી માંગ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ દ્વારા કરવામાં આવે ને આ માંગ પૂરી ના થાય તો જ્વલંત કાર્યક્રમ તેમજ ભૂખ હડતાલ કરવાની ચીમકી શિક્ષકો દ્વારા આપવામાં આવી। અમારી જે મંત્રણા થઈ હર્ષ સંઘવી સાહેબ સાથે, તો ત્યાર પછી એમણે એવું કહ્યું હતું કે મુખ્યમંત્રી સાથે આપણે વાર્તાલાપ કરી અને તમારો ઠરાવ કરી દઈશું, પણ હજી પણ એ વાતને આટલા દિવસ થઈ ગયા પણ એ નિવડો નહીં આવવાથી અમારી પ્રાંતના મંત્રી શ્રી ભારતસિંહ બાપુએ અમને બધાના સહકાર સાથે આમંત્રણ ઉપવાસ પર ઉતરવાની વાત કરી છે। તો અમે આ જો ઠરાવ થાય નહીં તો કોર ટીમ ઉપરની જો કહેશે તો આમંત્રણ ઉપવાસ પણ ઉતરવા પણ અમે તૈયાર છીએ। ભારત જૂની પેન્શન યોજના અંતર્ગત આજ દિન સુધી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ઘણા બધા જલદ આંદોલન કરેલ હોય, સરકારશ્રી તરફથી પડતર પ્રશ્નોની માંગણીને ટૂંક સમયમાં મંજૂરી મળવાની બાહેધરી આપેલી હોય છતાં આજ દિન સુધી કોઈપણ ઠરાવ સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવેલ ન હોય, એ માટે આગામી સમયમાં જૂની પેન્શન યોજના તમામ સરકારી કર્મચારીનો હક હોય, બીએલઓની કામગીરી સરકારશ્રી દ્વારા વારંવાર જે પણ કાર્યક્રમો આપવામાં આવતા હોય એ શિક્ષકો પોતાની ફરજ સમજીને નિભાવતા હોય, તો જૂની પેન્શન યોજના એ શિક્ષકોનો પ્રાણ પ્રશ્ન હોય, તો સરકારશ્રીને નિવેદન કે જૂની પેન્શન યોજના તાત્કાલિક ધોરણે ઠરાવ કરીને તમામ સરકારી કર્મચારીને આપે અને જો સરકારશ્રી આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અમારું સંગઠન આગામી જે પણ કાર્યક્રમ આપવાનું કહેશે તે અમે જરૂરથી આપીશું। જૂની પેન્શન યોજના માટે અમે બનતા પ્રયત્ન કરીશું। આજ રોજ અમે આપના માધ્યમથી સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે 2022ના ઇલેક્શન પહેલાં અમારી જે જૂની પેન્શન યોજના 2005 પહેલાંનો એમનો સ્વીકાર કર્યો હતો। 5 મંત્રીઓની કમિટી બનાવીને એવું કીધું હતું કે 2005 પહેલાંના તમામ કર્મચારીઓને પેન્શન આપવામાં આવશે, પરંતુ 2022ના ઇલેક્શન પછી આજ રોજ સુધી પણ આનો કોઈ નિવેડો આવ્યો નથી। ત્યાર પછી અમે 11 સ્થાનો પર મહાપંચાયત કરી, ત્યારબાદ 6ઠી માર્ચે મહામતદાન, એમાં 3,47,000 કર્મચારીઓએ મહામતદાન કર્યું। 9મી માર્ચે અમે ગાંધીનગર મુકામે મહાપંચાયત કરી, ત્યાં આગળ માનનીય ગૃહમંત્રીશ્રીએ અમારી સાથે વાટાઘાટો કરી અને મુખ્યમંત્રી સાથે અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી ભીખાભાઈને સાથે મિટિંગ કરાવવાનું જે કમિટમેન્ટ આપ્યું હતું, તો આજ સુધી એ કમિટમેન્ટ પૂરું નથી કર્યું। તો અમારી બધાની ખાસ કરીને હું પ્રાંતના મંત્રી તરીકે માગણી કરું છું કે મુખ્યમંત્રી શ્રી એમની સાથે વાટાઘાટો કરે અને અમારા જે સમાધાન પ્રમાણેના ઠરાવો કરાવે। જો અમને અમારી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રાંત કોર ટીમ પરમિશન આપશે તો અમે આ મુદ્દે જલદ કાર્યક્રમ આપવા અને આમરણ ઉપવાસ પર બેસવા પણ તૈયાર છીએ અને આ સાથે અમારી સમગ્ર ટીમ જે છે એ તૈયાર છે।